નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે શીખવું છે અત્યારે હાલ ચર્ચિત એવો મુદ્દો, એને કહી શકાય કે ચક્રવાત. આ ચક્રવાતનું નામ શું છે? અમ્ફાન ચક્રવાત. આ અમ્ફાન ચક્રવાત વિશે વિગતો મેળવીએ એ પહેલાં કે આજના લેક્ચરમાં એક તો અમ્ફાન ચક્રવાત વિશેની વિગતો, સાથે સાથે ચક્રવાત એટલે શું, ચક્રવાતના પ્રકારો, આ તમામ વિગતો ચક્રવાત વિશે ભણવાની છે. તો શરૂ કરીએ આજનો લેક્ચર કે ભાઈ અમ્ફાન ચક્રવાત અત્યારે હાલ ચર્ચામાં છે તો એના વિશેના કેટલા ફેક્ટ તમને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલી વિગત એ ખબર પડવી જોઈએ કે અમ્ફાન ચક્રવાત ભારતના કયા રાજ્યમાં નુકસાની પહોંચાડી રહ્યું છે હાલ. તો બે રાજ્ય આપણે યાદ રાખીશું, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા. આ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કિનારાના પ્રદેશો ઉપર અત્યારે હાલ અમ્ફાન ચક્રવાત આવ્યું. તો આ કિનારાનો પ્રદેશ એટલે દરિયા કિનારો થાય. તો દરિયા કિનારો હું તમને એક વાત કહી દઉં કે ભારતને મળતો ટોટલ દરિયા કિનારો 7,516 કિલોમીટર. આ 7,516 કિલોમીટર ટોટલ દરિયા કિનારો ભારત દેશને મળેલો છે. આ ભારત દેશને જે ટોટલ દરિયા કિનારો મળેલો છે આમાંથી સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે ગુજરાત. આ તમને બધાને લગભગ તો ખબર જ હોય, છતાં એક આઈડિયા આપી દઉં કે ગુજરાતને મળતો દરિયા કિનારો કેટલો છે? 1600 કિલોમીટર. અચ્છા, આ 1600 કિલોમીટર બધાને ખબર છે કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળે છે. ક્યારેય કોઈને એટલો આઈડિયા છે કે ભાઈ 1600 કિલોમીટરનો દરિયા કિનારો એ માઇલમાં કન્વર્ટ કરીએ તો કેટલા માઇલનો દરિયા કિનારો ગુજરાતને મળેલો છે? આ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. આનાથી આગળ વાત કરું કે બે રાજ્ય આપણે કીધા કે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા. તો પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા રિલેટેડ બે ફેક્ટ. ઓરિસ્સાના મુખ્યમંત્રીનું નામ જણાવો તો નવીન પટનાયક. ઓરિસ્સાના ગવર્નરનું નામ જણાવો તો ગણેશી લાલ. સાથે સાથે પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ તમને બધાને આઈડિયા છે, વારંવાર ચર્ચામાં હોય એવા મમતા બેનર્જી. એની સાથે એના ગવર્નર, તો ના, ગવર્નરનું નામ હું તમને અહીં નહીં જણાવું, પણ એ તમારે શોધીને મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. એનાથી આગળ વધીએ તો કે અમ્ફાન ચક્રવાત અરાઉન્ડ 150થી લઈ અને 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારતના દરિયા કિનારે ટકરાયું. હવે આ પોઈન્ટ કદાચ સ્કીપ કરીએ તો એના પછીનો પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને કે દશકાનું એટલે કે છેલ્લા 10 વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાત હતું. હવે આને સૌથી શક્તિશાળી કહીએ એ પાછળ એક તથ્ય રહેલું છે. જો આ ચક્રવાત સૌથી શક્તિશાળી હોય એનો મિનિંગ એવો હોય કે સૌથી વધારે નુકસાન પણ આ જ ચક્રવાતે આપ્યું હશે. બરાબર. એનાથી આગળ ફેક્ટની વાત કરીએ તો ઘણી બધી બુકની અંદર તમે કદાચ વાંચતા હશો કે સાહેબ ચક્રવાત શબ્દ અમે વાંચેલો નથી, એની જગ્યાએ અમે હરિકેન અથવા તો ટાઇફૂન અથવા તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત આવા શબ્દો વાંચેલા છે. તો આ શબ્દો વચ્ચે ડિફરન્સ શું, આ કઈ કઈ જગ્યાએ પ્રયોજાય એની વાત કરીએ તો બહુ માઇનોર એવો ડિફરન્સ છે, પણ ખબર પડવી જરૂરી છે. એક મહાસાગરનું નામ કદાચ તમને ખ્યાલ હશે, એને કહેવાય પેસિફિક મહાસાગર. અચ્છા, આ પેસિફિક જે મહાસાગર છે આના વિશેના બે ફેક્ટ કદાચ સાંભળેલા હોય કે વિશ્વના તમામ મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર એટલે પેસિફિક મહાસાગર. પણ એનાથી આગળનું એક તથ્ય એવું કે પેસિફિક મહાસાગર જો વિશ્વના નકશાની અંદર જોઈએ તેનો આકાર અંગ્રેજીના મૂળાક્ષર S જેવો આકાર ધરાવે છે, પેસિફિક મહાસાગર. તો પેસિફિક મહાસાગરમાં જેટલા કાંઈ પણ ચક્રવાત ઉદ્ભવે, આના ઉદ્ભવવાના નામ ઉપરથી જ, ઉદ્ભવવાની સ્થિતિ ઉપરથી જ એમના નામ અલગ અલગ પડે. કઈ રીતે? તો પેસિફિક જે મહાસાગર છે એના ઉત્તર પૂર્વ કિનારા ઉપરથી જો કોઈ ચક્રવાત ઉદ્ભવે તો એનું નામ આપણે આપીશું હરિકેન, એટલે કે ઉત્તર પૂર્વ. જો પેસિફિક મહાસાગરના ઉત્તર પૂર્વ કિનારા ઉપરથી કોઈ પણ ચક્રવાત, ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉદ્ભવે તો એનું નામ પડી જાય હરિકેન. હવે જો આ પેસિફિક મહાસાગરના પશ્ચિમ એટલે કે જો પશ્ચિમ કિનારા તરફથી કોઈ પણ ચક્રવાત ઉદ્ભવે તો એનું નામ પડી જાય ટાઇફૂન. બરાબર. તો આ પશ્ચિમ કિનારા ઉપરથી ઉદ્ભવતા ચક્રવાતને ટાઇફૂન કહેવાય. આવી જ રીતે પેસિફિક મહાસાગર અને હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર વિશે આપણે બધાને ખ્યાલ છે કે ભારતના નામ ઉપરથી મહાસાગરનું નામ હિન્દ મહાસાગર પડેલું છે. તો પેસિફિક મહાસાગર અને હિન્દ મહાસાગર આમના દક્ષિણ કિનારે એટલે કે દક્ષિણ સાઈડથી કોઈ પણ ચક્રવાત ઉદ્ભવે તો એનું નામ પડે ઉષ્ણકટિબંધીય ચક્રવાત.
તો આ ચક્રવાતના અલગ અલગ પ્રકારો છે જેને ઉદ્ભવવાની સ્થિતિના કારણે અલગ અલગ નામો અપાય. તો આટલી વિગત પણ આપણને યાદ રહેવી જોઈએ. હા, હવે સાથે સાથે થોડી ઘણી વિગત એવી પણ યાદ રાખવાની છે. અત્યારે અમ્ફાન ચક્રવાત આપણે જોઈએ છીએ એના વિશે કે અમ્ફાન ચક્રવાત છે, બરાબર. આ અમ્ફાન ચક્રવાતની જ વાત કરીએ તો અમ્ફાન ચક્રવાત નામ કોના દ્વારા અપાયું છે? તો તમને બધાને એટલો ખ્યાલ હશે કે અમ્ફાન જે ચક્રવાત છે એ થાઈલેન્ડ દેશ દ્વારા નામ અપાયેલું છે, બરાબર. અમ્ફાન ચક્રવાતનું નામ કયા દેશે આપેલું છે? તો થાઈલેન્ડ. આવું પરંપરા છે કે બધા જ દેશો ચક્રવાતોના અલગ અલગ નામો આપે. તમને કહું કે ભાઈ એપ્રિલ 2020, અત્યારે 2020 ચાલુ છે, બરાબર, અને કોરોનાની મહામારી પણ ચાલુ છે. આ એપ્રિલ 2020માં ટોટલ 13 દેશોએ અલગ અલગ ચક્રવાતોના નામો આપેલા છે. આ અલગ અલગ ચક્રવાતો નામ આપવાની પરંપરા છે. હવે એ શા કારણે છે? તો સ્થાનિક પ્રજાને ચક્રવાત વિશેની તમામ વિગતો ખ્યાલ આવે એટલા માટે આ ચક્રવાતોના નામ અપાય. કદાચ કોઈ પણ તમારે એમને લગતી કોઈ પણ માહિતી આપવી હોય, એમને લગતી કોઈ પણ અગાઉથી ચેતવણી કરવી હોય, તો એ સ્થાનિક લોકોને ખ્યાલ આવે એટલા માટે બધા જ દેશો અલગ અલગ નામ આપે, બરાબર. તો અત્યારનું જે અમ્ફાન ચક્રવાત છે થાઈલેન્ડ દ્વારા અપાયું છે. હા, અમ્ફાન ચક્રવાતનો ઉદ્ભવ આમ કહીએ તો બાંગ્લાદેશના જે એક ટાપુ ઉપરથી આવેલું છે, બરાબર, ત્યાંથી આનો ઉદ્ભવ થયો હતો. સાથે સાથે 2019ની વાત કરું તો 2019માં પણ કેટલાક ચક્રવાતો ચર્ચામાં હતા. સૌથી પહેલું કહી શકાય કે વાયુ. તો વાયુ જે ચક્રવાત હતું એનું નામ ભારત દેશ દ્વારા અપાયું. એનાથી આગળ મહા ચક્રવાત પણ અરાઉન્ડ જૂન જુલાઈ 2019ની અંદર આવ્યું. એ ચક્રવાતનું નામ જાપાન દ્વારા અપાયું. તેનાથી આગળ વધીએ તો એવું જ એક ચક્રવાત હતું ફાની. આ ફાની ચક્રવાત બાંગ્લાદેશ દ્વારા નામ અપાયું હતું, બરાબર. આ ચક્રવાતોના નામ અલગ અલગ દેશો આપે છે. હવે ચલો, કદાચ બધા જ દેશોના નામ યાદ ન રાખીએ તો ચાલે કે ભાઈ કયા કયા દેશે કયું કયું નામ આપ્યું એ ન યાદ રાખો તો ચાલે, પણ અત્યારનું અમ્ફાન છે થાઈલેન્ડ આપ્યું યાદ રહેવું જોઈએ. સાથે સાથે આપણે ભારત દેશના નાગરિક છીએ તો એટલી તો ખબર હોવી જ જોઈએ કે ભારત દેશ દ્વારા કયા કયા ચક્રવાતોના નામ અપાયા હતા. તો આપણી સામે અહીંયા લિસ્ટ છે કે ભાઈ ભારતે ટોટલ કુલ કેટલા ચક્રવાતો અથવા તો કયા કયા ચક્રવાતોના નામ આપ્યા હતા. તો જો બધા જ ચક્રવાતોના નામ આપણને બહુ ઓળખીતા એવા લાગે, જેમ કે અગ્નિ, આકાશ, વીજળી, જળ, લહેર, મેઘ, સાગર અને સૌથી છેલ્લું જે ગયા વખતે આવ્યું એ વાયુ, બરાબર. આ ચક્રવાતની વાત છે કે ભારત દેશે આ તમામ ચક્રવાતોના નામ આપેલા છે. હવે ચક્રવાતોની વાત કરી કે ભાઈ ચક્રવાતથી નુકસાની ઘણી બધી થાય, તો ચક્રવાતથી થતી નુકસાની આનાથી બચવા માટે ભારત સરકાર દ્વારા એક ટીમની રચના થઈ છે. એક જે વસ્તુ કહી શકાય એને કહેવાય NDRF. તો NDRFની જે સ્થાપના થઈ, આ NDRFની ટીમ દ્વારા ચક્રવાતોથી થતું નુકસાન 50% પણ ઘટાડી દેવામાં આવ્યું છે. તો NDRF વિશે પણ થોડી ઘણી વિગત ખબર હોવી જોઈએ, કેમ કે અત્યારનું જે ચક્રવાત આવ્યું આ ચક્રવાતમાં જ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જે છે ત્યાં બંને રાજ્યોમાં NDRFની ટીમ તૈનાત છે. તો NDRFનો સિમ્બોલ તમે જોઈ શકો છો. સૌથી ઉપર એનું ફૂલ ફોર્મ છે, તમને આવડવું જોઈએ, જેમ કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તો આ ફોર્સની રચના ક્યારે થઈ? ઘણા બધાને અહીંયા કન્ફ્યુઝન ઊભી થશે. જોજો, આ ફોર્સની ખરેખર રચના થઈ હતી 2006ની અંદર, બરાબર. 2006. ઘણા બધા વાંચશે કે સાહેબ અમે 2005 વાંચેલું છે, પણ અહીંયા એક વાત ક્લિયર યાદ રાખવાની કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત NDRFની સ્થાપના થઈ 2006. એના રિલેટેડ થોડા ઘણા ફેક્ટ, જેમ કે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યૂ દિલ્હી. એની સાથે સાથે જ નીચે એક વાક્ય તમને લખેલું વાંચવા મળશે, સેવિંગ લાઈવ્સ એન્ડ બિયોન્ડ. આ સેવિંગ લાઈવ્સ એન્ડ બિયોન્ડ શું છે? તો જે NDRF છે આ NDRFનો મોટો એટલે કે એમનું ધ્યેય વાક્ય કહી શકાય, સેવિંગ લાઈવ્સ એન્ડ બિયોન્ડ. આ પણ આપણને આવડવું જોઈએ. પછી નીચે એક વાક્ય અથવા તો એક નામ જોવા મળશે, SN પ્રધાન. આ SN પ્રધાન કોણ છે? તો કહી શકાય કે SN પ્રધાન અત્યારે હાલ NDRFના અધ્યક્ષ છે. સાથે સાથે એક વિગત એ પણ યાદ રાખો કે NDRF ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત આવે? તો ગૃહ મંત્રાલય અંતર્ગત આવશે. આ ગૃહ મંત્રાલય અંતર્ગત આવતું NDRF, બરાબર. અહીંયાથી આપના માટે એક ક્વેશ્ચન એ પણ હું આપતો જાઉં છું કે હાલ ભારત સરકારના ગૃહ મંત્રાલયના અધ્યક્ષનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે આ લેક્ચર આપણને કેવો લાગ્યો એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સાથે સાથે ફરી એકવાર મળીશું આવા કોઈક ને કોઈક એક નવા ટોપિક સાથે. ઓલ ધ બેસ્ટ.